સુરતની લાલગેટ પોલીસે સૈયદપુરા માર્કેટ પાસે મનપાના પે એન્ડ યુઝ ટોયલેટ પાસેથી એમડી ડ્રગ્સ વેચનારને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતના લાલગેટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સૈયદપુરા માર્કેટ ખાતે આવેલ સુરત મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટ પાસેથી એમડી વેચતા અરબાઝ ઇસ્માઇલ શેખની ધરપકડ કરી હતી અને પોલીસે તેની પાસેથી 5,10,000થી વધુની કિંમતનો 50.40 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો. તો આરોપીની પૂછપરછમાં તેણે આદિલ રફીક વાણિયા પાસેથી ડ્રગ્સ લીધો હોવાની કબૂલાત કરતા લાલગેટ પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. ગઈ તારીખ 29/12/2025 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51.40 ગ્રામ મેફેડોન ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. જે તે વખતે અગાઉનો આરોપી અરબાઝ શેખ ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આરોપી આદિલ ઉર્ફે જાડો ઉર્ફે મસાલો રફીકભાઈ વાણિયા રહે સાફોર સુરતવાળો નાસ્તો કરતો હતો. એને ગઈકાલે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે. અગાઉ પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન હાલના આરોપીએ તેને ડ્રગ્સ આપેલાની હકીકત જણાવેલ હતી અને હાલનો આરોપી ધરપકડ કરી રિમાન્ડ ઉપર તપાસ ચાલુ છે. હાલનો પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તે અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં ડ્રગ્સમાં પકડાયેલો છે અને 2 મહિના પહેલાં જામીન ઉપર છૂટેલો છે અને ફરીથી ડ્રગ્સના કેસમાં સંડોવણી ખોલેલી છે. હાલના જે મેફેડોન ડ્રગ્સ છે એ પોતે ક્યાંથી અને કેવી રીતના મેળવેલા એ બાબતે એના રિમાન્ડ મેળવી અને આગળની તપાસમાં હકીકત ખુલશે.